જય સિયારામ. એક એવું ઝાડવાની મારે તમારી યારે વાત કરવી, વિદ્યાર્થીઓની વાત કરું છું ભાઈ, છોકરાઓ આપણે બધા. એક એવું ઝાડવું, એને તમે વાવો ને, વાવી ન શકાય, કારણ કે એનું બી દેખાય નહીં, એનું થડ દેખાય નહીં, ડાળિયું દેખાય નહીં, પાંદડા આવે દેખાય નહીં, પણ ફળ આવે ને એટલે ફળ દેખાય. જો વાવ્યું ક્યારે એ દેખાય નહીં, મજબૂત ક્યારે થયું એનું થડ એ દેખાય નહીં, એની ડાળીઓ પ્રશાખાઓ ફેલાઈ ગઈ એ દેખાય નહીં, એના પાંદડા ક્યારે આવી ગયા અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યારે કરી દેખાય નહીં, પણ ફળ આવે ને એ સ્પષ્ટ ચોખ્ખા અને ચટ દેખાય. એવું જાદુઈ ઝાડવાનું નામ શું છે ખબર ભાઈ? ટેવ. ટેવના બીજ ક્યાંથી રોપાઈ ગયા ખબર ના પડે, એ ટેવ મજબૂત ક્યારે થઈ ગઈ ખબર ના પડે, એ ટેવની બીજી શાખા પ્રશાખાઓ જેવી બીજી ટેવો ક્યારે પડી ગઈ એ ખબર ન પડે, એ ટેવ કઈ રીતે પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાની શાખા પ્રશાખાઓ વધારતી જાય ખબર ન પડે. એ ટેવ આપણને આપણી ખુદની ટેવ એટલી બધી દેખાય નહીં સાહેબ, એના પાંદડાઓ આપણને દેખાય નહીં, પણ એ જ ટેવ આટલી મોટી થાય ને, જ્યારે બીમાંથી આખું ઝાડવું થાય, ડાળો નીકળે અને આટલી મોટી થાય ને, અને એ પછી સાહેબ એ ટેવ સફળ અથવા તો નિષ્ફળ જ્યારે આપણને બનાવે ને ત્યારે ખબર પડે. કોઈ પણ સફળ વ્યક્તિને એને સફળ એની ટેવ બનાવે છે, અને કોઈ પણ નિષ્ફળ વ્યક્તિને એને નિષ્ફળ પણ એની ટેવ બનાવે છે સાહેબ. એટલે ટેવનું પરિણામ સ્પષ્ટ દેખાય. એટલે મારા ભગવાન, ખાસ એ વસ્તુનું ધ્યાન રાખો કે આપણને ટેવો કેવી પડે છે. તમે માર્ક કરજો, ટેવ દેખાશે નહીં જનરલી. એટલે બીજી વ્યક્તિ આપણું જે શુભ ઈચ્છતા હોય, આપણું જે કલ્યાણ ઈચ્છતા હોય ને, એ આપણું ધ્યાન દોરે કે ભાઈ તું જરા જો, તને આ ટેવ ખોટી પડી ગઈ છો. તો બને ત્યાં સુધી ટેવ સારી પડે એનું ધ્યાન રાખવાનું. અને ટેવ જેમ કે કોઈ ઝાડવું છે એ તાત્કાલિક ઉગી ન જાય, ઉગી જાય ન ઉગે ને. એટલે આજે તમે આંબો વાવો તો કંઈ કાલ ને કાલ તો કેરી નહીં આવે, કેરી તો ઘણા સમય પછી આવશે, અને આવશે તો પછી તો આવી જ રાખશે સાહેબ. એ જ રીતે કોઈ પણ ટેવ આપણે આજે જ્યારે પાડીએ ને ભાઈ, વવાઈ જાય ને ટેવ, આપણા જીવનમાં વણાઈ જાય, જેને આપણે કંઈ પડી જાય તો એ અત્યારે ન ખબર પડે, પણ એ જ્યારે ટેવ મોટી થાય, એની ડાળીઓ આવે, એને પાંદડા પુષ્કળ પ્રમાણમાં આવે, પુષ્કળ એને ફૂલ, અને પછી જ્યારે કેરી ફળ આવે ને ત્યારે કાં તો એ ફળ નિષ્ફળતાના હોય અને કાં તો એ ફળ સફળતાના હોય. એટલે પ્લીઝ નાની ઉંમરમાં, ખાસ કરીને હું વિદ્યાર્થીઓ સાથે વાત કરું છું, તો નાની ઉંમરમાં છોકરાઓ છોકરીઓ પોતાની ટેવનું ખૂબ ધ્યાન રાખજો, કારણ કે એ ભવિષ્યમાં કાં તો તમને સફળતા આપશે અને કાં તો નિષ્ફળતા. જય સિયારામ.